નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસઈ ગામના બે યુવકો પાસેથી 64 લાખ રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ફરાર। ડાબલા ચોકડી પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કર્યાની ઘટના સામે આવી। આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત 3 જણ વિરુદ્ધ વસઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે। વસઈ ગામે રહેતા બળવંતસિંહ ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માગતા હતા। નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતા સિદ્ધાર્થ અને મુકેશને 64 લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। બળવંતસિંહ અને ઈશ્વર વણજારા ગામઠી હોટલમાં જમવા અને ડાબલા 4 રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા। પરત આવતી વખતે સાહિલ વણજારા અને જગદીશ વણજારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ 64 લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે। આ ઘટનાની જાણ થતાં જ બળવંતસિંહે નિલેશ બ્રહ્મભટ્ટ અને 2 અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। વસઈ પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી।